અધ્યાત્મ જગતમાં આપ સૌના માટે આ રાસ એટલે શું? તો જે અનાહદ નાદ જે અંદરથી ઉદ્ભવે ને, એ અનાહદ નાદ એ જ પરમાત્માનો વંશી ધ્વનિ છે. આપણી અંદરથી જે એક એવો નાદ આવી જાય કે જે આપણને આમ આહલાદિત કરી દે. ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને એવો રંગ ચડે કે ન આવડતો હોય તો ગીત ગાતા હોઈએ. ખબર છે? જ્યારે શબ્દો ન આવડે ત્યારે આપણે એને સંગીતમાં મળીએ લેવા. પણ એ જે નાદ ઊભો થાય છે અને જે આપણા આખા શરીરને રોમાંચિત કરી દે છે, એ અનાહદ નાદ છે. એ સ્વયં પરમાત્માની વંશી ધ્વનિ છે. અનાહત નાદ એ વંશી ધ્વનિ છે. આપણા શરીરમાં રહેલી અનેક નાડીઓ જે છે એ બધી ગોપીઓ છે. અને કુલ કુંડલીની નાભીમાં જે શક્તિ છે એ સ્વયં રાધાજી પોતે છે. અને આ મન મસ્તિષ્કની અંદર જે સહસ્ત્રદલ જે કમળ છે એ આપણું વૃંદાવન છે. અને એ સહસ્ત્રદલ કમળની અંદર આ ચક્રની અંદર આવી અને પરમાત્મા પોતે રાધા કૃષ્ણ જ્યાં રાસ રમે છે એટલે પરબ્રહ્મનું મિલન થાય છે. જ્યાં સુધી યોગની દ્રષ્ટિમાં તમે જુઓ, આપણે નથી કહેતા કે એ માણસે એટલી સાધના કરી, એનું તો અહીંયા બ્રહ્માંડમાં બધું ભેગું થઈ ગયું, એનું આ ચક્ર ખુલી ગયું. આ ચક્ર ખુલી જાય ત્યારે પરમાત્માનો અહેસાસ થઈ જાય, ત્યારે પરમાત્માનો અનુભવ થઈ જાય. અને એ પરમાત્માના અનુભવ માટે થઈ અને માણસે મહારાસમાં જવું.